જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં હરિયાળી અમાસ વિશે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. અષાઢ વદ અમાસ એટલે હરિયાળી અમાસ. હરિ આવ્યા એટલે હરિયાળી અમાસ કહેવાય છે. પ્રભુના વિરહમાં અત્યંત વ્યાકુળ એવા નિસાધન જીવોનો ઉદ્ધાર કેવી રીતે કર્યો તે દર્શાવવા માટે અષાઢી અમાસનો પ્રસંગ મહત્ત્વના છે. કારણ કે અષાઢની અંધારી અમાસે ગોપીજનો લીલા વસ્ત્ર આભૂષણો ધરી લીલી ધરોતી શોભતી અને સુવાળી વ્રજભૂમિ પર ચરણો ધરતા ધીમે ચાલતા ચારે તરફ નજર ફેરવી નંદ નંદનને સંભાળી પોકાર કરે છે કે હે નંદ દુલારા, હે મનમોહન, આ અમાસે તો નર નારી જુદા જ ન રહે, માટે હે વ્રજેશ, વ્રજમાં લીલી કુંજોમાં હિંડોળે ઝૂલવા પધારો. આ પ્રમાણે અષાઢ માસના દિવસોમાં વ્રજભક્તો વ્રજ નારીઓનો વિરહ અને વ્યાકુળતા જોઈને મથુરાથી પ્રભુ અષાઢી અમાસે વ્રજભક્તોની વચ્ચે વ્રજવનમાં પધાર્યા. એટલે વિરહી ભક્તોના આનંદનો શુમાર રહ્યો નહીં. બધાએ ભેગા થઈને આનંદના અતિરેકમાં લીલા પાંદડાથી લીલો ઝૂલો તૈયાર કરી લીલી ઝૂલ બાંધી પ્રભુને ઝૂલામાં પધરાવી ઝૂલાવવા લાગ્યા. અને પ્રભુ પધારવાથી અમાસની અંધારી રાતમાં પ્રભુ રૂપી પ્રગટ તેજ થવાથી હાંડીઓમાં રોશની કરી. આજે પણ નાથદ્વારામાં હરિ અમાસે હાંડી ઉત્સવ એ ભાવથી યોજાય છે. પૃષ્ટિના મંદિરોમાં પ્રભુને વસ્ત્રાભૂષણો અને હરિ સામગ્રી ધરાય છે અને લીલા સાજથી સજેલો અને લીલા પાંદડાનો જ હિંડોળો તૈયાર કરાય છે અને તેમાં પ્રભુને ભાવથી ઝૂલાવાય છે. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીશું. ફરીથી મળીશું નવા જ પ્રસંગો સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.